શું શું કહ્યું? માં? હા. કેમ તમને ના ગમ્યું? ના, મને બહુ જ ગમ્યું. તો ફરી કહું? માં, મામા. મારી માવડી કહે છે કે બધી સ્ત્રીઓ મારી માતા છે. હું બધા માટે એમનો લાલો અને બધીમાં મારા માટે જશોદા. તારા જેવો લાલો તો દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે બેટા. તો તમે એમ સમજો કે હું તમારો લાલો. જેમ જશોદા માનો લાલો એમ તમારો. અચ્છા, તારી માવડીનું નામ જશોદા છે? હા. વાત તો તારી સાચી. કાનાની જેમ નટખટ તો તું છે જ તે. ક્યારેક તો તને જોઈને એમ લાગે છે કે તું જ લાલો છે. મને બહુ જ ગમ્યું કે તે મને માં કહ્યું. પણ તું આમથી આમ ક્યાં ભાગે છે? અને તારું મોઢું તો જો. તું ફરી માખણ ખાઈને આવ્યો કે શું? ના, હવે તો મિશ્રી ખાધી. બહુ જ નટખટ છે તું. જીવન હસવા, રમવા અને તોફાન કરવા માટે તો છે. ગંભીર રહેવામાં મજા નથી. વાતો મોટી મોટી અને તોફાન અવ્વલ. રાશિ દીદીએ કહ્યું મને કે તું બહુ જ તોફાની છે. વિનુબેનના કપડા ચોરીને ભાગી ગયો હતો અને માખણ પણ ખાઈ લીધું હતું. અને હવે મિશ્રી? પોતાને કાનો સમજે છે ને તું? બોલ બોલ. હા, કાનો જ છું ને. તમારો કાનો. તોફાન તો કરવાનું જ ને. ભાભી, ઢીંગલી છે. શું બોલો છો તમે? આ ઢીંગલી નહીં, મારી દીકરી છે. ભાભી, ભાભી પ્લીઝ ભાનમાં આવો. દીદી, તમે ધીમે બોલો, નહીં તો રડવા લાગશે. ભાભી તમને આ શું થઈ ગયું છે? કેમ આવું વર્તન કરો છો? ઈશ્વરની મરજી ના હોય તો આપણે શું કરી શકીએ? દીદી, ઈશ્વરની મરજી આપણે બદલી નથી શકતા. એટલે એમ કે મારે એક બાળકને દત્તક લેવાની ઈચ્છા છે. શું થયું? તમે ફરી રડવા માંડ્યા? હું વિચારું છું કે કાશ મારો પણ એક લાલો હોત. એકદમ તારા જેવું નટખટ. હા તો હશે જ ને, કેમ નહીં હોય? મને ક્યારેય બાળક નહીં થાય. હું અભાગણ છું. ભગવાને મને બધા જ સુખ આપ્યા, બસ બાળક નહીં આપ્યું. બધાને બધું મળે જ છે, બાળકનું સુખ પણ મળે છે. બસ થોડી ધીરજ રાખવાની જરૂરત છે. ભગવાન સારા વ્યક્તિ સાથે ક્યારેય ખરાબ નથી થવા દેતા. એ તમને પણ મારા જેવો લાલો આપશે, જરૂર આપશે. આ શું સંકેત હતો? જો એ બાળક તારી પ્રેરણાથી મારું જીવન ટકોરે છે તો હું એની ઓળખ કેવી રીતે નકારું? આ નાનો લાલો, કોને ખબર એ બાળક નહોતો પણ તારો સંકેત હતો.